હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે સૌ મજામાં છો. મિત્રો, આ વિડીયોમાં આપણે જોવા જઈ રહ્યા છીએ દ્વિતીય પરીક્ષા 2026 માટે ધોરણ 12 ભૂગોળના મોસ્ટ આઈએમપી પ્રશ્નો જે આ વખતે પૂછાવાની વધુમાં વધુ શક્યતા રહેશે. તો તમારે જે પણ અહીંયાથી પ્રશ્નો આપવામાં આજે આવશે એ સારી રીતે તૈયાર કરી લેવાના છે. આમાંથી ઘણા બધા પ્રશ્નો તમારા પરીક્ષાના પેપરમાં તમને જોવા મળશે. તો ચેનલ સાથે જોડાઈ જાઓ, સ્કાય ઓફ એજ્યુકેશન, જે તમને બોર્ડ એક્ઝામમાં બહુ હેલ્પફુલ થવાની છે. તમારા માટે તમામ આઈએમપી જે છે મટીરિયલ એ રેડી થઈ રહ્યું છે. તો એ દ્વિતીય પરીક્ષામાં તો મળશે જ, બોર્ડ એક્ઝામમાં પણ તમને મળવાનું છે. અને એની સાથે ભૂગોળ માટે દ્વિતીય પરીક્ષાના પાછલા 2 થી 3 વર્ષના પેપરોના સંપૂર્ણ સોલ્યુશન ચેનલ ઉપર મૂકી દેવામાં આવશે. તો તમે જ્યારે વિડીયો જોઈ રહ્યા છો તો વિડીયો જોઈને ચેનલ ઉપર વિઝિટ કરજો અને ત્યાં તમને તમામ વિષયના પેપરો મળી જશે મિત્રો. તો સારી રીતે જો તમારે માર્ક્સ ધોરણ 12માં સિક્યોર કરવા છે તો ચેનલ સબસ્ક્રાઇબ કરી તમામ વિડીયો સારી રીતે જોવો. અને વિડીયો જોવા ઇમ્પોર્ટન્ટ નથી, વિડીયોમાં આપેલું કન્ટેન્ટ તમારે મોઢે કરવું, તૈયાર કરવું ઇમ્પોર્ટન્ટ છે. તો એ વાત ધ્યાનમાં રાખજો મિત્રો. તો ચાલો આપણે જોઈ લઈએ તમામ આઈએમપી મટીરિયલ ભૂગોળ માટે. ચેનલ ઉપર નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દો અને નાનચૂક એક લાઇક બટન દબાવી દો. 5 માર્ક્સના પ્રશ્નોથી શરૂઆત કરીશું. પહેલો પ્રશ્ન તમારી સામે પ્રસ્તુત છે. વસ્તી ગીચતા ઉપર અસર કરતા આર્થિક પરિબળો ચર્ચવાનું છે. બીજો છે ખાન ખનિજ તેલ. ખાન તો એમ લખાયું છે. ખનિજ તેલ અને કુદરતી વાયુ સંબંધિત સમસ્યાઓ જણાવી એનો ઉકેલ ચર્ચવાનો છે. માનવ વિકાસ એટલે શું અને એના માપન વિશેની માહિતી આપવાની છે. ભારતના મુખ્ય આંતરિક જળમાર્ગોની માહિતી આપવાની છે. માનવીની આર્થિક પ્રવૃત્તિઓના પ્રકાર જણાવી પ્રાથમિક પ્રવૃત્તિ મિત્રો સમજાવવાની રહેશે તમારે. ઉદ્યોગોનું વર્ગીકરણ સમજાવવાનું છે. ભૂમિ પ્રદૂષણ એટલે શું અને એની અસરો જણાવવાની છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવવાનું છે. ભારતના મુખ્ય રેલ માર્ગો વિશે માહિતી આપવાની રહેશે. દૂરસંચારના માધ્યમો જણાવી ટેલિફોન અને ઈમેલ વિશે માહિતી આપવાની રહેશે મિત્રો. ઇન્ટરનેટ વિશે માહિતી આપવાની રહેશે. બહુ ઇઝી છે યાર, આપણે સૌ એનો ઉપયોગ કરીએ છીએ. શહેરી વસાહત એટલે શું અને એની કાર્યકારિતાના આધારે પ્રકાર જણાવવાના છે. જળ પ્રદૂષણ સમજાવી અને નિવારવાના ઉપાયો જણાવવાના છે. માનવ સંસાધન વિશે વિગતે જણાવવાનું છે. પ્રદૂષણના પ્રકારો કયા કયા છે. ગરીબીનો અર્થ સમજાવી અને દૂર કરવાના ઉપાયો તમારે મિત્રો જણાવવાના રહેશે. તો એ 16 જ પ્રશ્નો આપવામાં આવ્યા છે. મોટા પ્રશ્નો છે, સારી રીતે તૈયાર કરી દેજો મિત્રો. રિપીટ થવાના ચાન્સીસ ઘણા રહેશે. એવું નથી કે 100% આવશે, પરંતુ વધારે ચાન્સ છે આના. 3 માર્ક્સના પ્રશ્નો જોઈ લઈએ. ભારતની વસ્તી નીતિમાં સમાવિષ્ટ બાબતો જણાવવાની છે. નિશ્ચયવાદ વિચારધારા ચર્ચવાની છે. વ્યાપારી પશુપાલન વિશે ટૂંક નોંધ લખવાની છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજી સમજાવવાની છે. વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે, તે કયા શહેરોમાં આવેલો છે. સુએજ નહેર વિશે ટૂંક નોંધ લખવાની છે. સડક માર્ગોનું મહત્વ તમારે મિત્રો સમજાવવાનું રહેશે. વ્યાપારિક પશુપાલન સમજાવવાનું છે. સમાચાર પત્ર અને સામયિક વિશે ટૂંક નોંધ લખવાની છે. ભારતના વિદેશ વેપારનો ઇતિહાસ ટૂંકમાં સમજાવવાનો છે. નદી બંદરો વિશે ટૂંકી માહિતી આપવાની છે. હવાઈ માર્ગોનો વિકાસ સમજાવવાનો છે. વસાહતના મુખ્ય 2 પ્રકારો વિશે નોંધ લખવાની છે. શહેરીકરણની સમસ્યાઓ જણાવવાની રહેશે મિત્રો. વિસ્તરણની દ્રષ્ટિએ સંસાધનના આધારે પ્રકાર તમારે જણાવવાના છે. ખનિજનું વર્ગીકરણ સમજાવવાનું રહેશે. ફિલ્મ ઉદ્યોગ વિશે ટૂંક નોંધ લખવાની છે. ભૂમિ પ્રદૂષણ એટલે શું એને દૂર કરવાના ઉપાયો જણાવો. ધ્વનિ પ્રદૂષણની અસરો જણાવો. જીપીએસ વિશે ટૂંકમાં સમજૂતી આપવાની છે. ભારતના વિદેશ વ્યાપારની બદલાતી તરાહ સમજાવવાની છે. પ્રવાહ આલેખની લાક્ષણિકતાઓ મિત્રો તમારે સમજાવવાની રહેશે. તો અહીંયા 19 પ્રશ્નો 3 માર્ક્સ માટે આપેલા છે, તો તૈયાર કરી દેવાના છે. અત્યારે તમારે બુકમાં ટીક કરી દેવાના છે. 2 માર્ક્સના પ્રશ્નો જોઈ શકો છો. ભારતના ભાષાકીય માળખાનો ખ્યાલ આપેલો છે. માનવ ભૂગોળ એટલે શું, ખનન એટલે શું, એના પ્રકાર, ખનન એટલે શું અને તેના પ્રકાર જણાવો. બંને એક જ પ્રશ્નો છે, 2 વખત ટાઈપ થઈ ગયો છે. ઉદ્યોગ એટલે શું, તૃતીય પ્રવૃત્તિ એટલે શું અને ઉદાહરણ આપવાના છે. ઇન્ફોર્મેશન ટેકનોલોજીનો અર્થ આપવાનો છે. પંચમ પ્રવૃત્તિ એટલે શું, તો એ સમજાવવાનું રહેશે તમારે. વિજ્ઞાન અને ટેકનોલોજી પાર્ક કોને કહેવામાં આવે છે અને તે કયા કયા શહેરોમાં આવેલો છે. ચતુર્થક પ્રવૃત્તિ એટલે શું, ભારતમાં આકાશવાણીનું પ્રથમ પ્રસારણ ક્યાં અને ક્યારે થયું હતું. સિલિકોન વેલી એટલે શું, ભારતમાં આવેલા રેલમાર્ગોના પ્રકારો તમારે જણાવવાના છે. પરિવહનના મુખ્ય માધ્યમો જણાવવાના છે. ઓપેક સંગઠનના હેતુઓ જણાવવાના રહેશે. સંચાર એટલે શું, એના માધ્યમો જણાવો. ફરી બંદર એટલે શું, ફેરી આવશે. ફરીને ક્યાં આવે, આપણે ફેરી કરવાનું છે. ફેરી બંદર એટલે શું. વસાહતના બે મુખ્ય પ્રકારો કયા છે. સંસાધન એટલે શું, સંસાધનનું વર્ગીકરણ કરવાનું છે. વિરલ સંસાધન અને એકલ સંસાધનની વ્યાખ્યા મિત્રો તમારે આપવાની રહેશે. આજે ભૂમિગત જળ પ્રદૂષિત થયું છે એ સમજાવવાનું છે. ખાતરનો કેમ કે ઉપયોગ કરી રહ્યા છીએ. ભારતમાં સત્તાવાર નકશા પ્રકાશિત કરતી સંસ્થાના નામ તમારે જણાવવાના રહેશે.
એની નીચે પછી 24મો પ્રશ્ન છે, અશ્મિભૂત બળતણના દહનથી કઈ અશુદ્ધિઓ હવામાં ભલે છે? ટપકું પદ્ધતિ સમજાવવાની છે. દ્વિપરિમાણીય આલેખ એટલે શું? બહુલક શોધવાનો છે, અહીંયા આપેલો છે. આમાં બહુલક તરીકે કોઈ પણ સંખ્યા તમારે આવી શકે છે પરીક્ષામાં. મધ્યક શોધવાનો છે, કોઈ પણ સંખ્યા અહીંયા મૂકી મધ્યક શોધવા તમને તમારી પરીક્ષામાં પૂછાઈ શકે છે. 1 માર્ક્સના પ્રશ્નો હવે હું PDF છે એને સ્ક્રોલ કરીશ, તમારી બુકમાં આને ટીક કરી લેવાના રહેશે. તો એક વખત વિડીયો પોઝ કરીને દરેક જે ક્વેશ્ચન છે 1 માર્ક્સના અહીંયા આપેલા છે તમારી બુકમાં ટીક કરી લો. તમે જે પણ પ્રકાશનમાંથી વાંચતા હોય એમાં તમને આ પ્રશ્નો મળી જશે. આ બહુ ઇમ્પોર્ટન્ટ એવા પ્રશ્નો છે, તો તમારે તૈયાર કરવા ખૂબ જરૂરી છે. થોડાક જ આપેલા છે, એક વખત વાંચી લેજો. એક જે લાઇનના હોય છે પ્રશ્નો. તો મિત્રો આ હતું ભૂગોળ માટે તમારે IMP મટીરિયલ દ્વિતીય એક્ઝામ 2026 માટે. આની સિવાય ભૂગોળના પેપરો જે છે એ ચેનલ ઉપર મૂક્યા છે, એક વખત જોઈ લો. સોલ્યુશન સાથે તૈયાર કરી દેવાનું છે. તમારે તૈયાર કરવું જરૂરી છે, કારણ કે આમાં કેટલા તમે માર્ક્સ લાવી શકો છો એ પણ તમારે જોવું પડશે. તો એ પ્રમાણે બોર્ડની તૈયારી પાછળથી કરવાની રહેશે. બોર્ડમાં તમને સાથ મળશે સ્કાય ઓફ એજ્યુકેશનનો. ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, વિડીયો લાઇક કરી દો. મળીશું નવા વિડીયોમાં, ત્યાં સુધી ગુડ બાય.